ગરબાડા તાલુકાના બોરિયારા ગામે ભીષણ આગનો કહેર, 5 પરિવારોના મકાનો બળીને ખાખ, 8 પશુઓના કરુણ મોત. ગરબાડા તાલુકાના બોરિયારા ગામે આજે એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામમાં અચાનક ફાટી નીકળેલી ભીષણ આગમાં 5 પરિવારોનો રહેણાંક મકાનો બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયા છે. આગ એટલી વિકરાળ હતી કે જોત જોતામાં ઘર વખરી વાહનો અને અબોલ પશુઓને પોતાની ઝપેટમાં લઈ લીધા હતા. આગની જાણ થતાં જ ગામમાં જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ઘટનાની ગંભીરતા જોતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. ફાયર ફાઇટરની 2 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. સાથે જ ગરબાડા પોલીસ તેમજ 112 ઇમરજન્સી સેવા ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થિતિને કાબૂમાં લેવા તેમજ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. આ દુર્ઘટનામાં 5 મકાનોમાં રહેલી તમામ ઘરવખરી બળીને રાખ થઈ ગઈ છે. આગની ઝપેટમાં આવવાની કુલ 8 અબોલ પશુઓના કરુણ મોત નીપજ્યા છે, જેમાં 1 ગાય, 4 બકરા અને 3 વાછરડાનો સમાવેશ થાય છે. ઉપરાંત ઘરમાં મુશ્કેલી 2 મોટરસાયકલ પણ સંપૂર્ણપણે બળી ગઈ છે. આ બનાવમાં છગનભાઈ મંગરભાઈ ભુરિયા, ભક્ષણ કડવાભાઈ બોડાના, મુકેશભાઈ રામસિંગભાઈ ભુરિયા, નુરુદ્દીન કાલાભાઈ કટવારાવાળા અને મોહિતભાઈ કાલાભાઈ કટવારાવાળાના મકાનો બળીને ખાખ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. આગ કયા કારણસર લાગી તે હજુ સુધી જાણી શક્યું નથી. અચાનક લાગેલી આ ભીષણ આગે 5 પરિવારનો ખુલ્લા આકાશ નીચે લાવી દીધા છે. હાલ સ્થાનિક તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે તેમજ નુકસાનોનો અંદાજ મેળવવાની કામગીરી ચાલુ છે. રિપોર્ટર વાદી બરવતસિંહ, લીમખેડા, દાહોદ.